એક હાર્ટ ટચિંગ વાત કરું છું યાર, કદાચ કડવી પણ લાગે પણ સત્યતા છે એટલે વાત કરું છું. આ બધાને કદાચ ગમે ન ગમે તો ખાસ કરીને મને કોમેન્ટ કરજો અને મને ખાસ કરીને મેસેજ કરીને કહેજો. પણ હું કહું છું આપને કે આજના આ યુવાનો અને દીકરા દીકરીઓમાં લવ મેરેજનો ટ્રેન્ડ આવી ગયો છે કે લવ મેરેજ, પ્રેમ થઈ ગયો, વાં થઈ ગયો, થઈ ગયો. સાચો પ્રેમ હોય તો આપણે એને 100 વાર વંદન કરીએ છીએ. આપણે કોઈના વિરોધી નથી. હું પહેલી જ વાત કરું છું, હું કોઈ લવ મેરેજનો વિરોધી માણસ નથી, પણ વાત કરું છું આપની વચ્ચે કે તમને એમ છે તમારા મા બાપ તમારા માટે સિલેક્શન કરશે તો કોઈ નબળું કરશે નહીં સાહેબ. કારણ કે તમારા મમ્મી સવારે શાકભાજી વાળા પાસે રીંગણું લેવા જાય છે ને તો એનું ડીટીયું ઊંચું કરીને જોવે કે રીંગણું ખરાબ તો નથી ને. 20 રૂપિયાની 25-50 રૂપિયાની વસ્તુ છે, એમાં પણ 100 વાર શાકભાજી જોઈને લે છે કે એમાં કઈ હળો નથી, એમાં કઈ ઈર નથી. તો સાહેબ હિસાબ કરી લ્યો. હું દીકરા દીકરીઓને કહું છું કે જો 20 રૂપિયાના 50 રૂપિયાના શાકભાજી લેવામાં તમારા મમ્મી કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો તમારી જિંદગીમાં કઈ રીતે કરી શકે સાહેબ? તમારા માટે જે પાત્ર ગોતશે એ બેસ્ટ અને બેસ્ટ જ ગોતશે. અને કાયમને માટે કહું છું સાહેબ, તમારા માટે પાત્ર ગોતવું ને એ તમારા મમ્મી પપ્પાનો અધિકાર છે. હા, તમે પાત્ર ગોતો. ઘણા મને એવું પણ કહે છે, મેસેજ ઘણાને એવા આવ્યા છે કે ચાલો લવ મેરેજ કર્યું ને સારું ન નીકળ્યું, મમ્મી પપ્પાએ ગોઈતું તોય ઘણી વાર ડિવોર્સ થાય છે. સાહેબ, મમ્મી પપ્પાએ ગોઈતું અને ડિવોર્સ થયા હોય ને તો એવરી ટાઈમ કાયમને માટે તમારા મમ્મી પપ્પા તમારી બાજુમાં ઉભા હોય છે, તમારી ઢાલ બનીને તમારી બાજુમાં ઉભા હોય છે કે મારો દીકરો ખોટો નથી, મારી દીકરી ખોટી નથી. પણ સાહેબ, લવ મેરેજ કરશો ને તો પરિસ્થિતિ એવી થશે જો પાત્ર કોઈ ખરાબ નીકળ્યું ને તો તમે તમારા મમ્મી પપ્પાની સામે હું મોઢું લઈ બોલું? તમારા મમ્મી પપ્પા તમારા સપોર્ટમાં છે ને. હું તો કાયમ કહું છું બધાને, કદાચ વાત કડવી લાગે તો 100% મને કોમેન્ટ કરીને મને કહી દેજો, કદાચ મારી વાત બધાને ન ગમતી હોય. પણ ખાસ કરીને કહું છું કે તમારા માટે પાત્રનું સિલેક્શન કરવું એ તમારા મમ્મી પપ્પાનો અધિકાર છે. અને હું દરેક સંતાનોને કહું છું કે એ અધિકાર ક્યારેય તમારા મા બાપ પાસેથી ન છીનવતા. એ અધિકાર એની પાસે જ રહેવા દો.